સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 21/3/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 6 છે। આજે આપણે કુર્મા અવતાર એટલે કે કાચવાનો અવતાર ભગવાને લીધો છે તેની વાત કરીશું। કાચબો પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને બધી બાજુથી પોતાના અંગોને સંકોરી લઈને સ્થિર બને છે। તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાંથી બધા જ વિષયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે તેમ સમજવું। આ માટે જુઓ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક નંબર 58। પરંતુ તેનાથી ઉલટું ઇન્દ્રિયોથી પ્રેરાતો મનુષ્ય સર્વ પુરુષાર્થથી ભ્રષ્ટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ આના માટે બીજા અધ્યાયના શ્લોક 67માં કહે છે કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને પરાણે ખેંચી લે છે તે જ પ્રમાણે જે મનુષ્યની વિષયોમાં વિચરતી ઇન્દ્રિયો એક પછી એક અને મન સાથે જોડાય છે ત્યારે આ એકલી ઇન્દ્રિય મનુષ્યની બુદ્ધિને હરી લે છે। અને આગળ શ્રી કૃષ્ણ ભગવાન અધ્યાય 2:39માં કહે છે કે જે જીતેન્દ્રિય છે, જે મનુષ્યની બુદ્ધિ સ્થિર છે, જે સાધન પરાયણ છે, શ્રદ્ધાવાન છે અને જ્ઞાનને પામી ચૂકેલો છે, તે વિના વિલંબે ભગવત પ્રાપ્તિરૂપ પરમ શાંતિને તરત જ પ્રાપ્ત કરી લે છે વધુ કાલે। જય યોગેશ્વર।